કોરોનાની સાથે ઉનાળો પણ બેકાબુ છે। સખત ગરમીના કારણે લોકોના મગજમાં એકદમ ગુસ્સો સવાર થઈ જાય છે, પછી ન કરવાનું કરી નાખે છે। આ ઘટના રખિયાલની છે। અહીં બે કિશોર વચ્ચે કજિયો થયો અને કજિયામાં એવો ખૂની ખેલ ખેલાયો કે ફિલ્મી દ્રશ્યો પણ આથી સારા હોય। કિશોરના કજિયામાં શું થયું આવો બતાવીએ। મિત્રની હત્યા મિત્રના હાથે, રમત રમતમાં કજિયો થયો, કજિયામાં ખેલાયો ખૂની ખેલ, કિશોરે કરી કિશોરની હત્યા। પહેલાના સમયમાં આવી ઘટના ક્યારેય સામે આવતી ન હતી, પરંતુ હવે આવી ઘટના સામાન્ય થઈ ગઈ છે। રખિયાલમાં મોરારજી ચોક નજીક બાળકો રમી રહ્યા હતા ત્યારે બે બાળકો વચ્ચે રમત બાબતે ઝઘડો થયો। આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે એક કિશોરે છરીથી હુમલો કરી બીજા કિશોરની હત્યા કરી નાખી હતી। શું હતી મૂળ ઘટના? કોણે કોના પર હુમલો કર્યો? ઘટના કંઈક એવી છે કે 16 વર્ષનો આઝમ પઠાણ પોતાના ઘર નજીક મિત્રો સાથે મેદાનમાં રમી રહ્યો હતો। આ રમતમાં તેના સગીર વયના મિત્ર સાથે ઝઘડો થયો। ઝઘડો એટલો ઉગ્ર થયો કે મિત્રએ આઝમના છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી। આ ઘટનાથી આઝમનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે। 3 બહેનનો લાડકવાયો ભાઈ અને મા બાપે એકનો એક દીકરો ગુમાવી દેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। આ પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે। એને આજીવન કેદ થવું જોઈએ કે આના પ્રત્યે બીજા છોકરાઓને પણ શીખામણ મળે કે આવું કંઈ કૃત્યુ કે આના ફેમિલીમાં કે બીજાને એવું થાય કે આવા છોકરાઓ ઘરે લઈને છરીઓ ફરે છે, તો એવું કંઈક ફરે તો ઘરવાળાને એને પર દબાણ રાખવું જોઈએ કે ભાઈ આ એકનો એક છોકરો હતો આમની તો આખી જિંદગી પતી ગઈ મા બાપની। બંને કિશોર મિત્ર હતા, ના કોઈ અંગત અદાવત હતી, ના કોઈ જૂના ઝઘડા હતા। સામાન્ય કજિયામાં નિર્દોષની હત્યા। ખેલમાં બે મિત્રોનો ઝઘડો ખૂની ખેલમાં બદલાઈ ગયો। રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો। જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને વચ્ચે રમવા બાબતે તકરાર થતા ઉશ્કેરાઈને હત્યા કરી દીધી। મોરારજી ચોક વિસ્તારમાં ભોગ બનનાર કે જેમની હત્યા થઈ છે તે આઝમ ખાન પઠાણ, જેમની ઉંમર 16 વર્ષ, તેમને તેમના અન્ય એક કિશોર વયના બાળક દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને હત્યા નિપજાવવામાં આવેલ છે। આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી સેક્શન 302, 323 તેમજ જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આગળ તપાસ કરવામાં આવેલ છે। આ જે ગુના જે છે એ ગુના જેના દ્વારા આચરવામાં આવેલ છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હાલ ખાસ અધિકારી સાથે રાખી આઈઓ દ્વારા પૂછપરછ કરી અને તેમને જુવેનાઇલ બોર્ડની અંદર રજૂ કરવામાં આવશે। રખિયાલ પોલીસે હાલ કિશોરની અટકાયત કર્યા બાદ તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરશે। પોલીસે હત્યામાં વપરાયેલી છરી જપ્ત કરીને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। પૂરી ઘટનામાં અનેક સવાલ પેદા થયા છે। એક 16 વર્ષના કિશોર પાસે છરી ક્યાંથી આવી? કિશોરો ઝઘડી રહ્યા હતા તો પછી સ્થાનિક લોકોએ શાંત કેમ ન પાડ્યા? આરોપી કિશોર છે માટે સજા થવાની શક્યતા નહિવત છે, પરંતુ બાળકોના ઝઘડામાં પઠાણ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે તે સૌથી દુઃખદ છે। 3 બહેનોનો ભાઈ કોઈ પાછો આપી શકે તેમ નથી। કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।